ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દેવાના નિવેદન મુદ્દે ભાજપ નેતા ભૂષણ ભટ્ટ હજુ પણ અડગ છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભૂષણ ભટ્ટે સ્પષ્ટતા કરી છે. મારો કહેવાનો અર્થ તે દિવસે અલગ હતો અને આજે પણ અલગ છે. મારી વાતને ચૂંટણી રીલ રૂપે વાયરલ કરાઈ છે તેમ જણાવ્યું. ભાજપના નેતા આપણા સમાજ માટે આવું બોલે તેવો પ્રચાર કરાયો. હું મારી વાતને આજે વળગી રહું છું અને કાલે પણ વળગી રહીશ તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું. 80 થી 90ના દાયકામાં જે હાલત હતી તેની હું વાત કરતો હતો. કોંગ્રેસના શાસનમાં કોમી રમખાણો થતા હતા. આતંકવાદ સાથે કનેક્શન ધરાવતા રસુલ પાટીલના પરિવારના સભ્યો આજે પણ ચૂંટણી લડે છે તેમ જણાવ્યું. કાર્યાલયના ઉદઘાટનમાં મેં એવું કીધું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા, અને આ વાતને આજે ગુજરાતની અંદર નાના ટુકડા બનીને જ્યાં ચૂંટણીઓ થાય છે, નાના ટુકડા આપણે રીલ જોઈએ છે કે ભાજપના નેતા આપણા સમાજ માટે આ બોલે છે, આવું ટુકડો કરી. મારો એ દિવસે કહેવાનો વાત અલગ હતી, આજે એ વાતને હું વળગી રહું છું, આવતીકાલે આ વાતને વળગી રહ્યો. અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહીમ સાથે ISI સંસ્થા સાથે સંકળાયેલ રસુલ પાટીલ ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવ્યા. હવે મારી વાત ખોટી હતી કે સાચી હતી?